ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બધાના લગ્ન થઈ ગયા. અમે મા દીકરો બે છીએ. હવ કરે આવી પોઝિશન છે. એવું છે દીકરા નોખા થઈ ગયા. હા, છોકરા નોખા થઈ ગયા. નથી આપણાને કોઈ વસ્તુ કાંઈ આપતા કે નથી આપણે અહીંયા કણે કાંઈ લેતા કે નથી ઈ આપણાને કાંઈ નડતા. એની રીતે બરાબર છે. સાચી વાત તો એવું છે. હા, અને બધાની પાછી સહમતી છે. આ વાત નક્કી. બેન ને આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હું કુકમાંથી બોલું સાહેબ. બરાબર. તમારું યુટ્યુબ માં જોયું તો બરાબર. લગન હોય. ક્યાં ગામથી બોલો છો? કુકમા ભુજની બાજુમાં. કચ્છ ભુજ. હા, કચ્છ ભુજ. ત્યાંથી સમજો ને ભુજ થી લગભગ 11 કિલોમીટર થાય ભુજ અમારે. અચ્છા. હા. કોનો સંબંધ કરવાનો છે? મારું પોતાનું જ છે. અમે મા દીકરો બે છીએ સાહેબ. સાચી વાત તો. બરાબર. બીજા છોકરાના લગ્ન થયા તે છોકરાને એવું આવી હતી તે હવે એમને અનુકૂળતા ના હતી જતા રહ્યા. હવે મા દીકરો બે છે બરાબર. માજીની તો ઉંમર સમજો ને કે 75 વર્ષની છે. બરાબર. અને મારે છે લગભગ 47-48 જેવું. એવી રીતના છે. તમારે વિડીયો મૂકવાનો ચેનલ ઉપર? વિડીયો મૂકવો પડશે. તો પછી કઈ રીતે? કઈ રીતે તમને જેમ અનુકૂળતા આવે સાચું તમે કેવો એમ કરો. તમે કીધું વિડીયો મૂકો તો ક્યાંક પાત્ર મળે. એવું છે કે? તમારું જો પાત્ર હોય તો કોન્ટેક્ટ થાય તમારો. હા, તો હવે એવી રીતે મૂકીએ બીજું થઈ જાય તો સારું. કારણ કે તકલીફ એવી છે હું માજીનો ફોટો મૂકીશ અને એ મૂકીશ સમજ્યા. બરાબર છે. હા, કારણ કે એટલી તકલીફ. દરજી છું હું. પરમાર 51. હા, એવું છે. હા, દરજી છું. બરાબર છે. વિડીયોમાં તો બીજું તો શું વળી આ છોકરીને એમ થાય લગ્ન થયા આ વારે જોવે તો શું થયું એવું. બીજું તો કાંઈ નહીં. એટલે વિડીયો તો પછી બધે એવું થાય ને બધે દેખાય ને. એટલે તો મૂકવો છે કે ભાઈ ક્યાંક પાત્ર તમને મળે. હા. બાકી તો તમારે અત્યારે વિડીયો મૂકેલો છે જ નહીં. ના, વિડીયો મૂકેલો પહેલો જ ફોન કર્યો મેં. લગભગ સમજો ને 3-4 ફોન કર્યા કાલે. હા, એમ નથી કેતો. તમે એમ કહો છો કે વિડીયો મૂકો તો બધા જુએ, તો અત્યારે વિડીયો મૂકેલો છે જ નહીં તો ક્યાં આપણું ગોઠવાનું? ના, એ ગોઠવણ ક્યાંય નથી. એ તો સાચી વાત છે. આ નથી થતું એટલે જ આ બધું કરવું પડે ને. દવા કઈ લેવી પડે? 100% દવા તો એ વાત સાચી છે. દવા ક્યારે લેવી પડે કે આપણે માંદા હોય તો દવા લેવાની હોય. આ કઈ શોખની વસ્તુ તો છે નહીં. ના, એવું તો ભાઈ બધા દવા લેવા જાય છે, ચાલો ને આપણે લઈ આવીએ, એવું તો કઈ છે નહીં. ના, એવું તો નથી. માંદા પડ્યા હોય ને તઈ જ આપણે ડોક્ટરને ગોતીએ કે ભાઈ સારો ડોક્ટર હોય તો બતાવો. ના, 100%. એને વિડીયો આ જ હિસાબે આપણે મૂકવાનો છે. બાકી તો ક્યાં આપણે કઈ વસ્તુ કરવાની આવતી જ નથી ને ભાઈ. હા, એ તો બરાબર છે. એટલે તમે કેવી રીતે કરીએ બીજું શું? બસ જો આ રીતે તમે જે વાતચીત કરશો ને એનું રેકોર્ડિંગ થશે અને એ આપણી ચેનલમાં મૂકશું. બરાબર. તમારા લાયક પાત્ર ક્યાંય હોય તો તમારો કોન્ટેક્ટ થાય. બરાબર. છે આપણે. બરાબર. હા. શું નામ છે તમારું? હર્ષદભાઈ. હર્ષદભાઈ છગનભાઈ પરમાર. હર્ષુભાઈ કીધું ને? હર્ષદભાઈ. હા, હર્ષદભાઈ. હર્ષદભાઈ પપ્પાનું નામ શું છે? છગનભાઈ. હા. છગનભાઈ. અટક કેવી તમારી? અમારી અટક પરમાર. હા. મોબાઈલ નંબર બોલો જી તમારો. 97 263 52 085. આ ચાલુ છે ઈ જ. બરાબર છે. વોટ્સએપ આમાં જ વાપરો છો તમે? હા, વોટ્સએપ આમાં જ છે. હા.
બરાબર છે. વર્ષો આમ જ છે. પીપાવંશી દરજી. હા, દરજી પીપાવન છે. મતલબ એવું છે ને, છોકરાઓ નોખા થઈ ગયા, બરોબર? એટલે એવું થયું મારું બેટું, હવે માજીનું ઘરે કામ કરવા જાઉં તો આપણું કામ ન થાય, હું કરવા જાય તો હું ન થાય, એવું પોઝિશન છે. એટલે રિક્વેસ્ટ તમને કરું, બીજું તો શું હવે. તમારું ગામ કયું છે? ગામ અહીંયા આમ તો અમારું મૂળ ગામ તો પ્લાસવા, પણ લગભગ એને 19-20 વર્ષ થઈ ગયા. અમે અત્યારે કુકમાં જ રહીએ છીએ. ગામ નામ છે કેવું? કુકમાં. કુકમા. કુકમાં, હા. ગામનું નામ છે કુકમા. હા, કુકમાં, તાલુકો ભુજ, કચ્છ. બરાબર છે. જિલ્લો કયો આવે? જિલ્લો ભુજ, તાલુકો ભુજ, જિલ્લો ભુજ, કચ્છ. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 47-48 ખરી. હા. હા. તમારા લગ્ન થયા હતા શું થયું હતું? લગ્ન થયા તો એ હાલ્યા ગયા. કેમ? એ હવે કહાની કાંઈ કીધા જેવી નથી, સમજે. હવે બીજું ઘર કર્યું એમ. આ બીજું હતું? ના, આ તું એને જ બીજું કર્યું. અચ્છા, સમજાઈ ગયું. એને બીજું કર્યું, મતલબ એને 8-9 વર્ષ થઈ ગયા, સાહેબ. અને બન્યું કેવું કે મને એવું મનને નતું. આ છોકરી હતી, બધું કરતી હતી. પછી છોકરાના 2 ના લગ્ન થયા. છોકરી એની ઘરે જતી રહી, હું એની ઘરે જતા રહ્યા. 2 છોકરી છોકરો કંપનીમાં નોકરી કરે છે, એ સામખિયારી રહે છે. અને છોકરીને અંજાર પરણાવી, એક છોકરી માધાપર. મોટી છોકરીને એને 7 વર્ષ થઈ ગયા, 8 વર્ષ લગ્ન થયા ને. અને આ ગયા બીજા મહિનામાં લગ્ન કર્યા. આ બીજો મહિનો આવશે એટલે 2 વર્ષ થશે. એમાં 3 મહિના ભેગા રહ્યા. ને અત્યારે માજીની એવી તકલીફ કે હું તમને ફોટો મૂકીશ એટલે તમને એમ થશે ખરેખર સાચી વાત છે. ઊભા ન થઈ શકે એમને હું બાથરૂમમાં ઉપાડીને લઈ જવા પડે. પછી આ રાંધવાનું ને એવું બધી એવી તકલીફ છે બધી. એવું છે. કામ બીજું તો કાંઈ ભગવાનની દયા છે, બધું બરાબર છે. જે કામ કરું છું, કામની તો કાંઈ ટેન્શન નથી. મકાન ઘરનું છે, નીચે મકાન ભાડે આપેલું છે, પછી ઉપર હું રહું છું. એવું છે. કેટલી ઉંમર થઈ તમારી? 48. 48. હા, 48. હા. બરાબર. શું વ્યવસાય શું કરો છો તમે? વ્યવસાય બસ સિલાઈ કામ, બીજું કાંઈ જ નહીં. એવું છે? સિલાઈ કામ? હા, સિલાઈ કામ જ કરું. હા, સિલાઈ કામ જ કરું. બરાબર છે. છે નીચે એક મકાન. જેન્ટ્સ કે લેડીઝ શેના કારીગર? કામ તો સમજો કે મારા ઘરના ની હતા ને, આજથી 7-8 વર્ષ પહેલા, ત્યારે હું બધું બનાવતો. પણ અત્યારે ખાલી પેન્ટ બનાવું છું. અચ્છા. બીજું કાંઈ જ નહીં, ખાલી પેન્ટ જ. હા, એ પેન્ટ ને લગભગ સમજો મારા ઘરના જતા રહ્યા 8 વર્ષથી એક જ દુકાનનું, સત્યમનું અંજારમાં નામ. એ જીવીએ ત્યાં સુધી આજીવન એનું કામ. કામની કોઈ ટેન્શન નહીં, કામની ભગવાનની દયા. કેટલા આપે પેન્ટની સિલાઈ? અત્યારે 160 છે. 160. હા, 160. રોજના કેટલા બને? રોજના સમજો ને કે આ ડોસીમાને અહીંયા 4 મહિનાથી મૂકી ગયા, એટલે 4 થાય ને 6 કરી નાખતો. પછી વચ્ચે થોડું ઘણું થાય એમ. હા, બરોબર છે. હા, એવું કામ તમારે વચ્ચે આવતું એટલે તમે? હા, વચ્ચે ગરાગી કામ કરું ને એમ. ગરાગી કામ ભરી સમજો કે 2 દિન ભેગું થઈ જાય, સામે વાળી શેઠ ને કહી દઉં 2 દી બારે જાવું છે, આ વાત જે છે તે. અને એમને પાછી ખ્યાલ જ છે, આમે ઘર જેવું છે, સમજ્યા. એટલે આવું સારું છે આપણને. કામનું તો ભગવાનની દયા છે, કાંઈ ઉપાય એક જ આ પીડા છે. જો આપણે ઘરે કામ કરવા જઈએ તો માજીને નથી થતું, માજીનું કરવા જઈએ તો આ ન થાય. મકાન કારણ કે 13,500 રૂપિયા મકાન નો હપ્તો. મકાન લીધા હશે તમે? હા, મકાન લીધું, એને 4 વર્ષ છે. ટેનામેન્ટ છે કે ફ્લેટ છે? કેવા એ ફ્લેટ છે કે ટેનામેન્ટ છે મકાન? મકાન કમ્પ્લીટ આપણે જે સમજો 77 વારનું મકાન. અને એમાં એ મકાન લીધું અને અત્યારે પછી ઉપર બીજું બનાવ્યું. આ છોકરાના લગ્ન થયા ને ત્યાં જ તાત્કાલિક બનાવ્યું. એટલે પછી મારે 2 છોકરા 2 છોકરી. બધાના લગ્ન થઈ ગયા. અમે મા દીકરો 2 છીએ. હવ કરે આવી પોઝિશન છે. એવું છે. દીકરા નોખા થઈ ગયા? હા, છોકરા નોખા થઈ ગયા. નથી આપણાને કોઈ વસ્તુ કાંઈ આપતા કે નથી આપણે અહીંયા કણે કાંઈ લેતા કે નથી. એ આપણાને કાંઈ નડતા. એની રીતે બરાબર છે. સાચી વાત તો.
એવું છે એવું છે. હા, અને બધાની પાછી સહમતી છે, આ વાત નક્કી. અચ્છા અચ્છા. બેનની, ભાઈની, બધાની સહમતી. મેં કીધું હવે આમાં હું શું કરું, તમે માને અહીંયા મૂકી ગયા બરાબર, તો હવે એકલો હું શું કરી શકું, કામે કરવું કે શું કરવું એમ. એ તો છે જ, એ તો છે. એટલે આવી પ્રોબ્લેમ છે, જરાક મારા વતીથી કોશિશ કરો, બીજું શું. અરે 100% આપણે કોશિશ કરશું. મને આ નીચે ભાડે રહેતા હતા ને કાકા, એ શિક્ષક છે, એમણે જ મને અત્યારે નંબર આજે આપ્યા, અને આ નંબર લગભગ મેં 2 દિવસ પહેલા તમને મેં ફોન કર્યો હતો. હાજી હાજી. હા, મેં 2-3 દિવસ પ્રમદીએ કર્યો હતો, કાલે કર્યો હતો. ફોન એટલા બધા આવે છે ને હા હા હા, એ તો મને એવું લાગ્યું ખરો, પણ આમ કે પછી બધું મેન્ટેન કરવું મુશ્કેલ છે, પણ છતાં આપણે કોશિશ કરવી છે કે બધા સુધી પહોંચીએ આપણે, હા બરાબર. હા 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 હા. કારણ કે વિડીયોમાં સાંભળ્યું ને, ખરેખર વાતમાં એટલી બધી મને આનંદ આવ્યો. હું ઘણા બાજુ 3 દિવસથી હું વિડીયો જોઉં છું રહ્યો. હાજી હાજી હાજી. હા, વાતમાં મને બહુ મજા આવે, આનંદ આવે. અને બીજા તો કેટલા, એવું નહીં પાછું આ એક તમને કર્યું એવું નહીં, 2-3 જગ્યાએ કર્યું. એકવાર ઓમાં આપણે જ્યોતિમાં કર્યું, ઓમાં કર્યું, એ વારી કોઈ 500 રૂપિયા કે નું કે નેમ કરીને પછી મારા બેટા કાંઈ કરે નહીં, તે હું 1-2 ફેરા થયું. સાચી વાત સાચી. આપને એમ થાય ને કે ભાઈ પ્રયાસ કરીએ, એમાં કઈ વાંધો હા નહીં, હા, 500 રૂપિયામાં એવું શું મેં જાય છે કર્યું. આપણું. જો હા, જ્યોતિ મેટ્રોમણીમાં, પછી એક બીજા 77 નંબર વાળા, 2-3 માં કર્યું, એવું ખોટું નથી કહેતો હું. જી જી જી. ના ના, આપણી એવી એટલે કોશિશ હોય છે કે હા પૈસા દેતા જો કામ થઈ જતું હોય તો હા, બહુ બસ તમારે તો છે વળી આપણે ને એમ કે પ્રયાસ કરો જ છો, એવો બહુ સારી વાત પ્રયાસ છે, એમાં કાંઈ વાંધો નથી. કરીએ એમ. હા હા. સમજ્યા? પણ આમાં એક એવી વસ્તુ હું તમને કહી દઉં છું હા કે હા, કે પૈસાથી આ વસ્તુ કામ પતે એવું છે નહીં, મને પતે એવું એવું લાગે છે. નથી. બસ એનું બસ કારણ બસ બસ. બતાવો કે તમે કદાચ હા હા 5-25 દઈ દેશો અને જો તમને હા. પાત્ર મળી જતો હોય તો હું તો બહુ રાજી છું, પણ ના, હકીકતે એવું છે નહીં. નથી 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 થતું એ કારણ મને. કારણ કે જે કાંઈ નિર્ણય લેવાનો છે ને એ હા કન્યાના હાથમાં છે, જે પાત્ર હા, છે ને કન્યાના એના હાથમાં હાથમાં છે. છે, આપણા હાથમાં કે કોઈ હા, મેરેજ બ્યુરો વાળાના હાથમાં નથી. એ તો ફક્ત નથી તમને નથી નથી. આંગળી ચીંધે, તમને પાત્ર એકાબીજાને બતાવે, હા 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 બરાબર હા. છે ને. એટલે આ બધું 100 એવું છે. 100%. હા, એટલે બધા પ્રયાસ કરતા હોય છે, ભલે કોઈ પૈસાથી કામ કરતા હોય, પણ હા, અમુક એ કરે, પણ એ નિર્ણય એના સક્સેસ હાથમાં નથી. નથી જતું, સમજ્યા? પરસ્યા હા, વાળું છે ને, નિર્ણય એના હાથમાં એ નથી, એ કોઈ કન્યાના હાથમાં છે, એના હાથમાં છે બસ. બરાબર ને. આપણે તો એટલે કેવું પાત્ર, અત્યારનો જેમ પાછો, આપણે છીએ હા એમ સામે હોય એટલે હા, સેટ અને થાય એમ. અત્યારનો સમય પાછો એવો થઈ ગયો છે કે અત્યારે નિર્ણય માવતરના હાથમાં નથી. જે હા હા, છોકરા છોકરી પસંદ કરે અને એને ગમે તોય યસ કે, બાકી તો નથી. જ યસ કે. બરાબર ને. એટલે આ બધું આવું હોય છે. સમજી ગયો એવું સમજી છે. ગયો. એટલે તમે આપણે અત્યારે તો હવે હાલ તો 4 પેન્ટ બનાવો છો, 160 રૂપિયા એની હા થાય, અને મહિનાનો આપણે હિસાબ કરીએ હા 20,000 રૂપિયા જેવું તમારે હા, કામ 20-22 બતાવે છે. જેવું થાય. હા, અચ્છા, 20-22 જેવું 20-22 થાય. હજાર જેવું કામ થાય. 20-22 જેવું ઉપરાંત થાય ને તમારે 5 હકીકત, નીચે ભાડું આવે. સાચી વાત સાચી વાત છે. એટલે મકાન મતલબ છે. સમજો ને કે આમ ગણો એટલે 1000 નું રનિંગ ખરું. સાચી વાત. બહુ બધું સરસ બહુ ગણીએ સરસ. 1000 નું રનિંગ ખરું, એનાથી વધારે નથી. જે છે એ ખોલી વાત. એનાથી 50 ઓછા થાય, પણ વધારે નહીં. ખોટું ઓછા થાય બોલવાથી કોઈ મતલબ નથી. નથી નથી, હા, બરાબર અને બરાબર. આયા પછી તો ઘર સંભાળે એટલે તો પછી તો 1 પોઈન્ટ વધવાની જ છે. જી 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 જી. એટલે આવું છે. આટલી મારા વતીથી કોશિશ કરો, બીજું ના, શું. 100% આપણે અચૂક મહેનત કરશું અને તમને હા ક્યાંય યોગ્ય પાત્ર મળી જાય એ માટે આપણે કોશિશ કરીએ છીએ, બરાબર હા છે. હા હા હા, હા. અને તમે કેટલું ભણ્યા છો, કેટલું તમે? હું ભણ્યામાં 7 જ ભણ્યો છું ખાલી. અચ્છા 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 હા, અચ્છા, 7 ભણ્યામાં ભણ્યા છો. ઓછું છે એવું. બરાબર છે બરાબર હા, છે. બાકી કામ બધું કમ્પ્લીટ. અચ્છા અચ્છા. કામ અને બધું તમે, કમ્પ્લીટ કર્યું. હા, તમે ભાઈ કેટલા, તમે બેન કેટલા? અમે 2 ભાઈ ને 1 બેન. અચ્છા અચ્છા. તો બીજા ભાઈ છે, મેરેજ થઈ ગયા છે? હા, એ થઈ ગયા. એ નાનો, મારાથી નાની બેન ને એનાથી નાનો ભાઈ. ભાઈ સમજાય આદિપુર રહે સમજાય. છે અને નાનો ભાઈ દુધઈ રહે છે. બરાબર છે. એટલે બેન બા ભાઈ છે, છે સાસરે એમના વયા ઘરના ગયા તો છે. દવાખાનામાં ને એમાં નોકરી છે. એને સારું છે, બરાબર છે. હાજી હાજી. એટલે બેન બા સાસરે વયા ગયા છે અને ભાઈના પણ મેરેજ થઈ ગયા છે. હા, બધા સમજો ને કે કોઈ જાતનું કોઈ નડગત જેવી કોઈ વસ્તુ જ નહીં. જી 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 જી. હા, અને રણગત જેવી વસ્તુ નહીં. બધાની પાછી મતલબ પરિવારમાં સહમતી, એ વાત નક્કી. વાહ 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 બેનની વાહ. હા, અને ભાઈની હા, ને બધાની હા. બરાબર છે બરાબર છે. એટલે આ પાછી એ 100% વાત એમ. સમજી ગયો આખી વાત. અને હા પપ્પા હાલ નથી અને મમ્મી એક છે, બરાબર ને? હા, મમ્મી એક છે, પણ હવે એ અચ્છા. સમજો ને કે ખાટલામાં જ છે. એ ઓહો આજે છે ને કાલે ન પણ હોય, સમજો. ઓહો. એવું છે, સમજો કે મમ્મી એમને છે. ઉપાડીને લઈ જાઉં છું હાથે. અત્યારે આજે સમજો, આ કાકા મારી બાજુમાં રહ્યા, હમ. નીચે રહી. એટલે સમજો કે એમને લગભગ બાથરૂમમાં આપણે એ હાથે બ્લાઉઝ નથી પહેરી શકતા, એટલામાં સમજો તમે. સમજી ગયો આ ટોટલી આ આપણે. પોઝિશન છે. અને એમણે એવું કર્યું ભાઈ, કે ભાઈએ નાનો, છોકરાની વહુ, એ કે હવે તમારે કરવું હોય તો કરો, અમે નહીં રાખીએ. કારણ કે છેલ્લી પોઝિશન આવે એટલે બધાને એવું થાય ને કે હમણાં ખર્ચો થશે, ના થશે, એવું થશે. એમ કરીને મૂકી ગયા, સમજે.
મેં કીધું ભાઈ બહુ કાંઈ જરૂરી વાંધો નહીં, હું મારી માં છે, મને જન્મ આપ્યો છે બરાબર, તો હું તો એને આશ્રમમાં મૂકવા ક્યાંય નહીં જાઉં, મારાથી બનશે નહીં, એટલી હું કોશિશ કરીશ. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. તમારા સમજ્યા? બહુ સારા વિચારો છે કે તમારી આટલી પોઝિશન પોઝિશન એટલે ખરાબ હોવા છતાંય મારી તમે પોઝિશન તમારા આટલી હા 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 હા. હા એનું કારણ છે આથી વિશેષ શું હોય કે ભાઈ અત્યારે કોઈ કરવા વાળું જ નથી, તમારે કોઈ ખુદને કોઈ કામ કરવા કરતા વાળું કરતા નથી. પણ એક હા. સેવા કરવી પડે મમ્મીની. અને એટલે એટલો તમે સારી તમને તો ખબર છે, અને બાજુમાં જો એ બાજુમાં ખાટલો, બાજુમાં સેટીન, બાજુમાં હંચો, આ જ પોઝિશનમાં સમજ્યા. સમજો ને કે હું સવારે 6 વાગે ઉઠું છું આજે 4 મહિનાથી, અને સાંજે 10 વાગે છે, એમાં સમજો ને કે 1 મિનિટ નવરાશ કહેવાય ને તો નહીં. આવી પોઝિશન છે, કારણ કે છેલ્લે પરિસ્થિતિ એવી, અત્યારે તો એવી પરિસ્થિતિ એમની છે કે ન પૂછો વાત એમ. બરાબર છે, બરાબર છે. સમજ્યા? બહુ ભયંકર પરિસ્થિતિ છે. હું આખી વાત તમારી સમજી ગયો, અને આપણે કોશિશ કરીએ કે તમને યોગ્ય જીવન સાથી મળી જાય. અને તમારા પપ્પા છે એ અત્યારે પેલા શું કામ કરતા? મારા પપ્પા સિલાઈ કામ જ કરતા. એ પણ સિલાઈ હા, કામ કરતા. એ સિલાઈ કામ જ કરતા. અચ્છા અચ્છા, એટલે તમારે કોઈ દુકાન નહીં હોય, તમે ઘરે જ કામ કરતા હશો ને, એવી રીતે હશે ને? નહીં, મારે હું આ જે પ્લાસમાં હું હતો, આજથી સમજો કે ભૂકંપ પહેલા, હમ. ત્યારે મારી દુકાન હતી. પછી અમે ઉहाँથી દુધઈ રહેવા આવ્યા, પપ્પા ઓફ થઈ ગયા પછી અમે દુધઈ રહેવા આવ્યા. અચ્છા અચ્છા અચ્છા. દુધઈ ધમડકા ભચાઉ વાળો રોડ. જી 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 ઉहाँ જી અમે આ છોકરાની બધા મોટા થયા, પછી છોકરાને કંપનીમાં બીકેટી કંપની, સ્ટાન્ડર્ડ જી કંપની બીકેટી કચ્છમાં, જી જી એમાં જી. પછી ઉहाँથી લાગ્યા, એટલે પછી અમે અહીંયા રહેવા આવતા રહ્યા. આજે હા 7 વર્ષ અહીંયા આવ્યા, દુધઈ આવ્યા. હાજી 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 હાજી. એવું થયું. બરાબર છે, બરાબર અને છે. મને તો સાહેબ એટલું બધું કર્યું છોકરાઓએ કે એ તો હવે શું હું વાત કરું. મેં એમના માટે અત્યારે સમજો ને કે આ મકાન ઉપર મેં 6,82,000 નો બે બેનભાઈનો ખર્ચો કર્યો, સત્ય ઘટનામાં. એની અંદર મેં 4 લાખ રૂપિયા મકાન ઉપર ઉપાડ્યા, અને કે પૈસા અમે ન ભરી, હવે મકાન નાખી દેવું મારું અત્યારે, હવે હાથે નાખું તો 25 લાખનું મકાન. અને મકાનના તો ભાવ વધવાના જ છે, રોડ ટચ પાછું મકાન. જી જી, ના ના, એ તો તમારે હાઈવે ટચ. પ્રોપર્ટી જ છે એક પ્રકારની. હા, ગમે ત્યારે તમે પ્રોપર્ટી છે. એને દેવા જાવ તો એની કિંમત આવે ખરી, અથવા એના ઉપર તમારે લોન જોતી હોય પણ મળે હા, એ પ્રકારની. મળે કહું, તમે જે કંઈ મેં લીધી કહું, આ 2 વર્ષ થશે, એમાં 3,500 રૂપિયા બીજો વધારે આપતો આવ્યો, નકર તો 9,000 જ હતું. પણ એ પૈસા ન ભર્યા, બોલો હવે શું કરું. તોય હવે આ છે માથું નાખવાનું, તો કારણ કે આ વસ્તુ નહીં હોય તો ક્યાંય મેળે ન પડે. અત્યારે દાગીનો ન હોય તો હાલશે, પણ મકાન ખપે. એટલે એવું છે. બરાબર છે, બરાબર છે. સમજી ગયો. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને હા. તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા, આપણે હા, કોશિશ ના, કરશું. ના, અને ના, તમે 100%. પીપાવંશી દરજી સમાજમાંથી છો, તો તમારે કોઈ બીજા સમાજ ચાલે કે આપણે આપણા જ સમાજમાં જોઈએ છે? હવે એમાં એવું છે કે સમાજ હશે તો વિશેષ સારું, અને કદાચ ન હોય તો આપણા ભાણે ભરતું હોય તો હાલે. જી જી જી. બને ત્યાં સુધી થાય તો સારું, પછી કદાચ ન થાય તો એવું બધું છે. પછી કોઈ એવું વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા હા થઈ હા, ગયા હોય, હાલે હાલે હારે હાલે કોઈ હાલે. દીકરો કે દીકરી કે એવું હોય તો હાલે ખરું? હવે એકાદું નાનું હોય તો વાંધો ના આવે, હલાવી લઈએ. એવું છે, એવું છે. હાલે, વાંધો ના આવે એમ તો. બરાબર છે. મોર તો વળી બીજું શું કે આ બીજા છોકરાઓને એમ કે નવા બેન એને આપણા હારું થઈને એને કે, બીજું તો કાંઈ વાતમાં નથી. ના ના, એ તો પછી એમાં એવું છે કે જેમ હા તમારે એવું હોય, સામે એ પાત્રને એમ થાય ને કે ભાઈ આ જો હા હા. હે, અને એ એટલે 100% છે, એ મૂકી ન શકે. હા હા, એ બે 100% બે સામાસામી વાત છે. હા બરાબર હા હા. છે. પણ અને કદાચ આપણે એકાદું હશે ને તો આપણે સેટ અને કરી આમાં લેશું. આમાં બે વાત છે, જો આ બે વસ્તુ બની, એક તો કેમ તમારે દીકરા દીકરી પરણી ગયા છે, હા એમ આવનારું પાત્ર હોય એને હા પણ દીકરા દીકરી પરણી ગયા હોય અને પોતે નિવૃત્ત થઈ ગયા હોય, તો હા હા એવું હા. પણ હોઈ શકે છે. બને 100% બને. બરાબર ને? એટલે જેમ તમારે કેમ અત્યારે નિવૃત્ત થઈ ગયા છો, તમારા દીકરા હા દીકરી પરણી ગયા છે બધા, હા. એવી રીતે જ આને કદાચ બની શકે એમ, તો એવું હોય તો હાલે. હાલે 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 હાલે. હા, બરોબર છે, એ બરોબર છે. હાલે. હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો મને હા ફોટો મોકલી આપજો. હા અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે, બરાબર? હા અને હા. ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર બરાબર? બરાબર. હા 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 હા. અને તમારો મને ફોટો મોકલી આપજો, અને ખાસ હા. કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન ના, આવે. મને સાહેબ 2-3 ફેરા આવું થયું, સમજ્યા? મને હમ. 2-3 ફેરા થયું, હું ખોટું નથી કહેતો. જી 2-3 ફેરા એવું થયું. એકવાર એમનેમ આવ્યા, એક જી ભુજથી એકવાર આ બાવાજી આવ્યા, આખો પરિવાર આવ્યો, સમજ્યા? મને આનંદ થયો. આખો જી. પરિવાર આવી અને પછી વાહે વાત કરીને પછી જતા રહ્યા, વાહે આયા જ નહીં. હમ. એટલે આવું પણ બન્યું. પછી એના પછી મેં નક્કી જ કર્યું, પણ આ વિડિયા તમારા મેં જોયા ને, એમાં ઘણા વિડિયા જોયા, એમાં જેમ તમારી જે વાત થાય ને એમાં મને ખરેખર આમ સંતોષ થતો હતો. અને હું 2 દિવસથી ટ્રાય કરતો, 3 દિવસથી. જી જી જી.
તો આમાં તો એટલે શું હોય કે ભાઈ કોઈ બસમાં બેસે ને એટલે બસમાં બોર્ડ માર્યો હોય કે શરીરનો કોઈ પણ ભાગ બસની હા. બહાર બારીએથી કાઢવો નહીં. હા હા 100% એક્સિડન્ટ થવાની ભીતિ રહે એમ તમે અમારી ચેનલમાં આવો છો તો હા અમારી હા ફરજમાં આવે કે અમારે તમને ચેતવણી આપવી જરૂરી છે, કારણ કે તમારો નંબર જાહેર થાય, તમારો નંબર વાયરલ થાય અને કોઈ એવા 100% ફ્રોડ વ્યક્તિ હોય એની નજર સીધી તમારી ઉપર પડે અને કદાચ તમને એવો ફોન કરે કે તમારા લાયક પાત્ર છે, અમારા ધ્યાનમાં છે અને તમે કહેતા હોય તો એ બાઈને તેડીને આવીએ પણ તમારે અત્યારે ટિકિટ ભાડું અમને દેવું પડે. તમારું જે ગામ હોય એનાથી દૂરનું ગામ બતાવે એટલે એટલું ટિકિટ ભાડું દર્શાવે એટલે તમારે માન્ય રાખવું પડે. રાખવું પડે. તો આવી રીતે છેતરપિંડી થઈ શકે છે, એટલે આવી રીતે કોઈને પૈસા દેવાના થતા નથી, કોઈને ગૂગલ પે થી કે બરાબર છે. અને એક ફેરા એવું થયું અમદાવાદ થી કે અમે આવી છીએ એને 1500 રૂપિયા આપે ને એના કામે આવતા હતા, પછી જોઈને વાહે હું જતા રહ્યા વાહે 4 દિવસ પછી સમાચાર મળ્યા. તો હશે હવે બીજું આપણે ઓલું શું કહેવાય મજબૂરી હોય એટલે કઈક કરવું પડે. હા, ગરજ ને મતલબ અકલ નો હોય નથી કહેવાતું. હા બાકી એટલું ખરું ને હવે વિશ્વાસ હવે નથી કર્યા જેવો અનુભવ થઈ ગયો. વિશ્વાસ જી, એટલું જી. બધું ખરેખર જી, એવું થઈ ગયું મને. બરાબર છે, બરાબર આપણે છે. તો શું કરીએ આપણે હવે સમજુ છીએ બાલ બચ્ચા છોકરા પરણાવી લીધા એટલે તો હવે શું આપણે હમ, બીજું કહીએ એમ તમારી વાત સાચી છે. સમજ્યા. હમણાં છોકરીની ઘરે છોકરો ધાવણો થયો આનંદ થયો મજા આવી. હા, હાજી, હાજી. એવું છે બીજું કેવું. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો હા ઓડિયો મૂકશું અને તમને યોગ્ય જીવનસાથી આપણી ચેનલ દ્વારા મળી જાય. બરાબર. ઠીક છે ઓકે તમારો મને ઓકે ફોટો આપી દેજો. હા ભલે 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 ભલે. જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.